નમસ્કાર મિત્રો, પારકી પંચાયત એપિસોડ નંબર 1 માં સ્વાગત છે તમારું બધાનું જ. ફર્સ્ટ નંબરના એપિસોડમાં જ અમારી સમક્ષ વંશ રેપર પધારી ચૂક્યા છે જે તેઓ પોતે હિપહોપ સુરત હિપહોપ પેજમાં બી ફીચર્સ થયા છે અને ઘણા બધા રેપ્સ એમના વાયરલ ગયા છે. આજે વંશ સાથે આપણે વાર્તાલાપ કરશું ને જેમ અમારું જે શોનું નામ છે પારકી પંચાયત, તમને ખ્યાલ હશે કે પારકી પંચાયતમાં બસ અમે પંચાયત કરશું, ટાઈમ પાસ કરશું ને મજા કરાવશું. ઘણી બધી એવી વાતો છે જે તમારી સાથે શેર કરશો, એન્ટરટેન કરશો ને આ આખા શો દરમિયાન આપણે મસ્તી જ કરવાના છે, તો શાંતિથી રિલેક્સ બેસીને જોજો. ઓકે, તો સૌથી પહેલા વંશભાઈનું તો સ્વાગત છે અમારી પારકી પંચાયત ન્યૂઝ શોમાં. અમારો ગુજરાતી શો છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. તમે એક રેપર છો, રાઈટ? તો રેપિંગ નો આઈડિયા ક્યાંથી આવ્યો કે હવે રેપ કરવું છે? એવું ક્યાંથી તમને ખબર પડી કે હા હવે રેપમાં મને વધારે ઇન્ટરેસ્ટ છે, વર્ડ્સ આવવા માંડ્યા? જયારે મને ખબર પડે હું ગીત નહીં ગાય એવું છે? ના, એટલે સ્ટોરી કહું તો થોડીક એવી છે કે હું 6th સ્ટાન્ડર્ડ થી હવે હું ગજેરામાં હતો, બરોબર? હવે મને ક્લબ આવતા દર શનિવારે, એટલે એમાં તમને જે એક્ટિવિટી વોલીબોલ, સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ કે પછી કઈ ડાન્સ, જે મ્યુઝિક ગમતો હોય તમે લઈ શકો. એટલે મેં મ્યુઝિક રાખ્યું. એટલે પેલા હું સિંગિંગ નહીં શીખતો હતો એમ, પણ મને થોડુંક એમ હતું હાથે લખવાનું કે મારું બનેલું કઈક આવે. અને પછી મેં રફતાર ને કૃષ્ણા, સૌથી પેલા કૃષ્ણા એમ એ બધું સાંભળ્યું હતું. હા બસ, એટલે એ બધું સાંભળ્યું. પછી ડીનો જેમ્સ થોડુંક મોટિવેટિંગ હાથે, એટલે પછી ધીમે ધીમે પોતાનું લખ્યું તેમ. ત્યારે એમ ખબર ન પડતી કે હું આવી રીતે કરું તો આ રેપ, અને આમ ડિફરન્સ એટલો બધો આમ ધ્યાનમાં ન આવતો. એટલે પછી કર્યું એન્ડ પછી ધીમે ધીમે ખબર પડે ભાઈ હું જે કરું છું આને મ્યુઝિક જ કહેવાય, પણ એનો જોનરા રેપ છે એમ. ધેન હાલી ગયું આપણે. અચ્છા, ઘણા બધાના એવા પ્રશ્ન મનમાં હોય છે કે જ્યારે આપણે રેપિંગમાં જવું છે, રેપિંગમાં જઈએ તો વર્ડ્સ ક્યાંથી લાવવા, વર્ડ્સ કેવી રીતે આવે? એ તો બસ આપણી મેન્ટાલિટી ઉપર ડિપેન્ડન્ટ છે. હવે આપણી મેન્ટાલિટી છે કઈ વસ્તુને બોટલ આ પડી છે તેને વિચારવાનો પર્સપેક્ટિવ. હવે મારે સેડ સોંગ લખવું હોય છે ને તો એમ વિચારીશ કે આ બોટલ બિચારી અહીં એકલી પડી છે, એની કેવી દાસ્તા આવી છે અત્યારે, કે હું અહીંયા એકલી ટેબલ પર પડી છું, મારી સાથે કોઈ નથી, મારો ગ્લાસ પણ નથી, મારી અંદર પાણી પણ નથી, હું અડધી ભરેલી છું. એ રીતનું આપણો માઇન્ડસેટ ઉપર અને પછી આપણે કઈ રીતે એને સિરિયસલી લઈએ છે એની ઉપર ડિપેન્ડન્ટ છે. મને અત્યારે મારું થોડુંક એવું ફોકસ, હું માનું છું કે ભાઈ મ્યુઝિકમાં છે તો અત્યારે મારે લખવું હોય તો હું લખી શકું એમ. બસ ફોકસની જરૂરત છે એમાં. અચ્છા, શું એક રેપ ગાળો વગર પણ ફેમસ થઈ શકે? હા, અત્યારમાં હા થઈ શકે. અત્યારે મારી આઈડી માં લાઈક 60 થી 70 રીલ્સ હશે જે મેં પોતે રેપ વાળી, જેમાં કોઈ બીજું સોંગ, કોઈ બોલિવૂડ નું સોંગ, એની ઉપર મેં રેપ વર્ઝન મારા વર્ડ્સ માં બનાવેલો છે. ઓકે, તો એ એટલા સોંગ માં એક પણ ગાળ નથી. ગાળ બિલકુલ નથી, ગેરંટી. પ્રોપર જે ક્લીન વર્ડ્સ આવે. ક્લીન વર્ડ્સ, હા. ઓકે, રેપિંગ થી થોડું મને એવું લાગે છે કે તમારું મ્યુઝિક પ્રત્યેનું શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? મ્યુઝિક તો લાઈક લવ ઓફ માય લાઈફ એવું પણ કહી શકીએ. મ્યુઝિક એકચ્યુઅલી છે ને હીલ કરે છે ભાઈ. તમે સેડ બેઠા હોય અને કઈક સારું સાંભળો તો મૂડ થોડી વાર હેપી થઈ જાય. અને રેપ શું કરે છે? હા, રેપ બી સેમ હું હીલ જ કરે છે. હીલ જ કરે છે. હવે હું જયારે બિચારો કોઈની યાદમાં બેહું છું ત્યારે હું ડોનર એટ ડસ્ક સાંભળું છું, અને મને એમ થાય છે કે આજે મારે બીફ વાળું કઈક કરવું છે, મારે કોઈ ડીશ કરવો છે, કોઈ પર ગુસ્સો છે તો નો કેપ, આઈ ગેસ. આમ ચીલ રહેવું હોય તો રફતાર, એ બધું. મને ખબર છે, મને પર્સનલી હું કહું ને તો મને ડીનો જેમ્સ બહુ ગમે. કારણ કે ડીનો જેમ્સ ના વર્ડમાં એકદમ રિયલિટી છુપાયેલી છે. જે એ ફીલ કરે છે ને એ જે લખે છે, એ કઈ બનાવતો નથી કે આખી યુનિવર્સલી વિચારવા નથી બેસતો. તારી સાથે જે થયું હોય તે પણ મારી સાથે આ થયું છે. હેન્કોક એનું એક સોંગ છે, એના ખાલી વર્ડ્સ તું સાંભળજે તને એમ થઈ જશે કે વાહ ભાઈ વાહ. હા, વર્ડ્સ બહુ જોરદાર એના વર્ડ છે. ડીનો જેમ્સ ની વિશે શું કેવું, કેવા લાગે ડીનો જેમ્સ? સૌથી પહેલા છે બધા જ સોંગ સાંભળેલા છે કે બહુ બધા. અને સૌથી પહેલા તો હું અસલ મેં જયારે ચાલુ કર્યું ને ત્યારે મને એનું એક વો કરીને સોંગ હતું, મને ડૂબે હૈ ઉનકી તસવીરો મેં, તો એનો લાઈક જે આખો જે વર્ડ હતો એ મને આખો યાદ છે. એટલે ડીનો જેમ્સ શું કહું તો એક એવો આર્ટિસ્ટ છે જેના પર્સનલ એક્સપિરિયન્સ એની મ્યુઝિકમાં દેખાય આપણને, કે એને જે એની લાઈફમાં જે બીતું છે, જે એને સહન કર્યું છે, એ બધું એને એની મ્યુઝિક જર્નીમાં બતાવ્યું. એના મ્યુઝિક થી ફીલ કરાય. વર્ડ જો હર छोटी छोटी चीजों से मारा है मेरे मन, सोचा कभी तो मिलेगा मेरे कामों का रिटर्न. આ વર્ડ જો એને કેટલું આમ એક્સપ્રેસ, આમ ફીલિંગ દેખાય જાય કે ભાઈ આને મહેનત કરી છે.
એના Right. મ્યુઝિકમાં એ દેખાઈ જાય કે આ આર્ટિસ્ટે એની લાઈફ આમાં ઝોકી દીધી છે, આખી નાખી દીધી છે. ઓકે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને લગતા એક બહુ જ મોટું નામ આવે દિલજીત દોસાંજ, હા રાઈટ? એ અત્યારે મીટ ગાલામાં ગયા હતા. એના પોઈન્ટ ઓફ વ્યૂ પર શું કેવું છે? કારણ કે દિલજીતે છે ને આખી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને ઇન્ડિયામાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરેલું ત્યાં મીટ ગાલામાં. અને મીટ ગાલા એક એવી વસ્તુ છે કે જ્યાં બહુ મોટા મોટા આર્ટિસ્ટો જાય, કરોડો રૂપિયાનું ટેબલ્સ બુક થાય છે, કરોડો રૂપિયાની ફીસ છે ત્યાં જવા માટે. 65 લાખ રૂપિયા કંઈક મેં કંઈક વાંચેલું રીલ્સમાં, 66 લાખ રૂપિયાની એન્ટ્રી ફી છે ખાલી જવાની. તો આવી રીતે બ્રાન્ડ્સ બોલાવે છે ને જાય છે, તો એક બહુ સારી વાત કહેવાય કે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા ગયા હતા. એની ઉપર શું કેવું છે? દિલજીત દોસાંજ કેવા લાગે છે? સૌથી પહેલા તો એક પ્રાઉડ મુમેન્ટ કહેવાય કે ઇન્ડિયાનો કોઈ પર્સન ઇન્ડિયન મ્યુઝિક ને આગળ લઈ ગયો. એન્ડ મેઇન વાત કહું તો એનું મ્યુઝિક આપણે સાંભળીએ ને એટલે એકદમ લાગે ભાઈ આ વાઇબ છે. હજુ તમને મને બે ને પંજાબી આવડતી નથી પણ આપણા બે ના મોઢા હલતા છે એનું સોંગ સાંભળશો ને તાર, એટલે એ લાઈક કાઇન્ડ ઓફ પર્સન વાઇબ છે. એનો ઓરા એ રીતનો છે, એનું લાઈક અટાયર એ રીતનું હોય, એની સિનેમેટોગ્રાફી જોઈ લો, બધું જોઈ લો. આમ ઈ ખાલી આમ લા 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 એમ કરે ને ત્યાં એમ થાય કે અરે વારી જાવ યાર. આમાં પૂછતા હતા એ કે તમે કોણ છો, તો એને બહુ પોલાઇટલી જવાબ આપ્યો કે આઈ એમ શાહરુખ. અગર આજકાલના જમાનામાં કોઈ બી તમે જોશો ને તો ઇન્ફ્લુએન્સર ને પૂછે ને કે તમે કોણ છો, કે તમે બહુ ફેમસ યુટ્યુબર, માની લો કે કોઈ ફેમસ યુટ્યુબર હોય જેને બહુ વધારે સબસ્ક્રાઇબર્સ હોય ને આવી ગયો હોય ને એને ભૂલથી બી આપણે પૂછી લઈએ ને કે મતલબ તમે કોણ છો, ક્યાં રહો છો, તો બહુ ઈગો હર્ટ થઈ જાય. શાહરુખ ખાન ને પૂછ્યું તો એને બહુ પોલાઇટલી જવાબ આપ્યો કે આઈ એમ શાહરુખ, રાઈટ? એની એક આ જે બિહેવિયર છે ને એનો એ જ બહુ સૌથી વધારે લોકોને આગળ લાવે છે. હા, કારણ કે દરેક લોકોને બહુ રિસ્પેક્ટ થી વાત કરે છે, રિસ્પેક્ટ આપે. એને ખબર છે કિંગ છે, બોલિવૂડ નો સૌથી ટોપ પર જ બેઠો છે. એ પોતે કે છે બેટે કો હાથ લગાને સે બાત. એને બધી ખબર હોવા છતાં બી જે એટલી પોલાઇટનેસ છે ને બતાવે છે ને કે હા વાંધો નહીં, મારી વાતથી શીખવા જેવું છે ને તો હું તમને શીખવાડીશ, કારણ કે આટલો બધો યરનો એક્સપિરિયન્સ છે. શાહરુખ ખાન વિશે અગર જો બે લાઈન રેપમાં કંઈક ગાવી હોય તો શું ગાય? રેપમાં ये बोल रहे क्या सुनाई नहीं दे रहा, मैं टॉप पे बैठा मुझे दिखाई नहीं दे रहा. હા, શાહરુખ ખાન વિશે એ એક ચાલે એવી છે, કારણ કે ટોપ પર તો છે વર્ષોથી. એની આમ અનુષ્કાને છે ને એક ઇન્ટરવ્યુમાં આ અનુષ્કા શર્માને પૂછવામાં આવ્યું હતું કે એક વિશ તમારી કઈ હોય તો તમે શું કરશો? તો અનુષ્કા શર્માએ જવાબ આપ્યો કે શાહરુખ ખાનની ગેલેરીમાં હું જઈને એક વખત મારી બર્થડે પર હું હાથ ફેલાઈને ઉભી રહીશ, કારણ કે એ જે નજારો હોય, અઢળકોની સંખ્યામાં લોકો એને જોવા ખાલી તરસી જાય છે. તો એ તો ગયા છે એક્ટિંગ ના થ્રુ, તમારે રેપર ના થ્રુ આ મુકામ હાસિલ કરવો છે? કરવો તો છે. એની માટે કોઈ રોડ મેપ ખરો? એ આજે થોડુંક અમને સમજાવો, કઈ રીતે તમે આગળ વધશો? જો સૌથી મેઇન વસ્તુ હું કહું ને આગળ વધવા માટે, જે મારા હિસાબે છે કન્સિસ્ટન્સી. વ્યૂ આવે નો આવે, કામ કરો. જે તમે લાસ્ટ મ્યુઝિક મૂક્યું ટ્રાય કરો એનાથી ડિફરન્ટ જોનરામ જવાની. તમારું કોઈ ફિક્સ છે કે મારે આ ટાઈપ જ કરવું છે, પણ કંઈક થોડુંક એનાથી નવું, એમાં કંઈક નવું તમે કંઈક વેરાયટી લાવો, કંઈક બસ ખુદમાં છે ને આપણું જે મૂક્યું ને એને સાંભળો, વિચારો આમાં હું ભૂલ છે ને હું ઇમ્પ્રુવ કરી શકું છું, એ આગલા મ્યુઝિકમાં ઇમ્પ્રુવ કરો. એન્ડ કન્સિસ્ટન્સી, બસ અત્યારે હું કહું તો મારું એ ચાલે છે કે દર શનિવારે હું મૂકું. હમણાં મેં એ બંધ કરીને એક વીકમાં 2 રેપ મૂકવાનું ચાલુ કર્યું. અચ્છા, હું હવે એ જ પૂછવાનો હતો કે કન્સિસ્ટન્સીની જો તમે વાત કરી તો તમારી થોડી હલી ગઈ છે આજકાલ ઉપરની છે કન્સિસ્ટન્સી. ગમે ત્યારે રેપ આવે, એનું શું કારણ? કોઈ છોકરી બોકરી તો નહીં મળી ગઈ ને? એટલે પ્રેમ ન કરાય. પ્રેમ ન કરાય. કેમ એવું? એમ કે તમે પ્રેમ કરો તમારા વાળ ધોળા થઈ એવું છે. આ નહીં, ધ્યાન આપણું મ્યુઝિક માંથી એમાં વયું જાય. એમ થાય કે આપણે જો બે વસ્તુ આપણે કરી શકીએ કે રાત્રે 3 વાગે જાગીને આપણે કોઈ સારું સોંગ લખી શકીએ અને રાત્રે 3 વાગે શું કરે મારું દીકરું એવી કરીએ. અચ્છા, ઓકે. હવે હજી થોડું આને આપણે ડીપ ડાઉનમાં અને બ્રેક ડાઉન આને કરીએ કે મેં બહુ બધા લોકોને, મોટા લીડર્સ હોય કે મોટા ફેમસ સેલિબ્રિટીઝ, પર્સનાલિટીઝ હોય, બધાને મેં પૂછ્યું છે પ્રેમ શું છે. બધાની અલગ અલગ ડેફિનેશન હોય. આજે હું તમને બી પૂછવા માંગુ છું, પ્રેમ શું છે તમારા માટે? પ્રેમ જો સફળ થઈ જાય ને તો બહુ સારી વસ્તુ છે, પણ જો સફળ ન થયો તો બરબાદ કરી મૂક્યા. એટલે હું તમને થોડુંક સમજાવું નાનું અમથું કે તમે એક રાતનો ઉજાગરો કરો ને તો બીજા દિવસે તમારી આંખું બળે,
અને જો તમે પ્રેમ કરો અને સાહેબ ઈ તમારો પ્રેમ અસફળ ગયો, તમે નિષ્ફળ રહ્યા, તો પછી તમારી આખી જિંદગી તમારું કાળજું બળે. એ રીતનું છે. અને આમાં હમણાં મોસ્ટ ઓફ તો એવું જ ચાલે કે થોડુંક હમણાં જેનઝી નું ખબર જ છે કે આજે હુકઅપ, બીજા દિવસે પાર્ટી, ત્રીજા દિવસે રોમેન્સ અને ચોથા દિવસે નવું. ઝેનઝી ટર્મ તને કેવો લાગે છે? ઝેનઝી ગમે છે? ઝેનઝી લોકો ગમે તો તું ઝેનઝી છે પહેલા વાત તો. મન ગમે તો છે, પણ કઈ રીતનું? હવે બે ટાઈપના પર્સન હોય. હવે જે લોકો નબીરા બનીને ફરે છે ઝેનઝી માં, ઈ બી હોય, અને જે લોકો મહેનત કરે છે, કઈક આગળ વધવા માંગે છે, ઈ બી હોય. એમાં આપણે, તમે ને હું બંને આવી જાય કે લાઈક હા આપણી પાસે એટલા મોટા નંબર્સ નથી અત્યારે, ફિગર્સ નથી, પણ આપણે કઈક પોઝિટિવ વેમાં આગળ વધીએ છીએ, કઈક આપણે નવું કરવું છે, આપણામાં આપણે વિશ્વાસ રાખ્યો છે કે આપણે આ કરશું તો આગળ વધશું. હવે જો આપણે કરવું હોય તો આપણે તમ તારે પીવું હોય તો પીવાય, પણ આપણે સિગરેટ પીવું હોય તો સિગરેટ પીવાય, ગાડી ફાસ્ટ ચલાવી હોય તો ચલાવાય. પણ એવું કઈ નથી કે આપણે આપણી ગાડીમાં એવું નથી કે આપણે ફાસ્ટ લઈને ઘરે નોટિફિકેશન આવી ગયું. પણ ઈ છે કે આપણે જેનજી છો તો તમારી પાસે બે રસ્તા છે. કાં તમે બગડી પણ શકો છો, કાં કઈક સારું બી કરી શકો. એટલે જે લોકો સારું કરે છે એ મને ગમે છે. પાસ્ટમાં તમને કોઈની સાથે પ્રેમ થયો છે? હા, થયો તો છે. પછી એ તોડીને જતી રહી હતી? હા, એટલા માટે કે છે. અચ્છા, હું તમને બહુ મસ્ત એક સારું ઉદાહરણ આપું કે અત્યારે કેવું થાય કે એમને તમારી કદર ન થાય. તો હવે તમે મકાન બનાવો ને, આ ઉદાહરણ છે, સાંભળો છો કે તમે મકાન બનાવો ને એમાં ઈટ વપરાય, બ્રિક્સ. ઈટ, તો હવે ઈટ માથે ઈટ, આખું આમ લેયર હોય, એની માથે સિમેન્ટ ને બધું આવે. તો આપણે ઘર બનાવીએ તો ઘર બનાવતી વખતે ઈટ હોય, ઈ ઘરનો વજન સહન કરે. હા, તો ઈટ ગમે એટલો વજન સહે ને ઘર બનાવતી વખતે, પણ જયારે ઘર બની જશે ને ત્યારે વખાણ તો પીઓપી અને ફર્નિચર ના થાય. કોઈ એમ નહીં કે બાબુ લાયા. અને મેં કીધું સમજો, એને તમારી કદર નહીં થાય. ક્યાંક ને ક્યાંક કમીઓ દેખાય. તમે ટુ વ્હીલ લાવશો તો કે મારે કાર જોઈએ છે, તમે કાર લાવશો તો કે મને આ બ્રાન્ડ નહીં ચાલે. એટલે આમાં કેવું થાય કે એટલે મેં થોડુંક એમ લખણ ખોટી લાગતી. હા, નહીં થોડીક. હા, તો પ્રેમમાં આપણે ગાંડા, એટલે એને કદર ન થાય, એને હંમેશા બીજાનું જાજુ દેખાય. એટલે કે મેં કીધું છે કે બળે દૂધ અને વખાણ ચા ના થાય. વાહ, થોડુંક આપણે હજી બ્રેકડાઉન કરીએ. અને એવું મારે પૂછવું છે કે આજે એક મેસેજ અગર જોતી હશે, ક્યાંક ને ક્યાંક એક રીલ આપણી વાયરલ થઈ ગઈ, ક્યાં એપિસોડ વાયરલ થઈ ગયો ને એના સુધી પહોંચી ગયો, તો એક મેસેજ આપવા માંગતા હોય, અગર જોતી હોય તો શું આપશો? કે ત્યારે જે હું હતો એ હવે હું રહ્યો નથી. તારી પાછળ હું ગાંડો તો હવે થયો નથી. હવે તું મને આવીને એમ કહી દે કે હાલ આપણે પાછું કરી લે, તો મને મંજૂર બિલકુલ નથી. કેમ કે માણસ એની ભૂલથી શીખે છે, તું મારી સૌથી મોટી ભૂલ હતી. વાહ વાહ, એટલે હવે જોતી જ નથી એમ? હાઉ કેન્સલ? નહીં, મળે તો ઈ નથી જોતી. અચ્છા, કેમ કે મેં મારો ટાઈમ વેસ્ટ કર્યો. અને ક્યાંક ને ક્યાંક મારું મ્યુઝિક પણ હું ત્યારે પણ ચાલુ જ હતું, પણ એને ક્યારે એમાં મ્યુઝિક ઉપર ટ્રસ્ટ ન કર્યો કે આ કરી શકે એમ. અચ્છા, એટલે એવી એમ પર્સપેક્ટિવ થી જોતી હતી કે વંશો બહુ સ્ટ્રગલ કરે છે, ક્યારે આગળ આવશે, એને છોડી દો, એવી રીતે જોતી હતી. એનું લાઈક આપણે મ્યુઝિકમાં મારું કઈ હતું જ નહીં એમ. હવે માન લો કોઈ આપણો પાર્ટનર હોય, આપણને આપણે ભલે આપણે હજી શીખીએ છીએ, નવું ચાલુ, પણ આપણો પાર્ટનર આપણને એમ કહે ને તું મસ્ત કરે છે, તું હું તારી સાથે છું, હા, એ નહોતું. મેં લાઈક એની બર્થડે ઉપર એની માટે એક સોંગ લિરિક્સ ને લખી નાખું, ગાઈને મેં મૂક્યું હતું. એન્ડ પછી અત્યારે તમે મારી પહેલી રીલ જોશો ને તો મેં ગુસ્તાસ્તુ કરીને એક મ્યુઝિક છે, એની ઉપર મેં એની માટે રેપ લખ્યો હતો. हाँ फीलिंग्स रखी तेरे लिए और उसमें ना कोई खोट है, पाना चाहूं तुझे और दूसरा ना कोई स्कोप है, कहते लोग देख के कि ये तो पूरा जोक है, अब उन्हें कैसे बताओ कि तू ही आखिरी होप है, दिया तुझे दिल और उसमें ना कोई झोल है, साथ तेरे आओ बस यही मेरी खोज है, ये जिंदगी हसीन तो कभी मेरे गम है, तुझे देख के शुरू बस ऐसा पागलपन है. મેં આ એને લખીને એને લાઈક એને આપણે કહીએ ને, આપણે અમુક ફ્રેન્ડ એવા જેને રીલ મોકલે, લાઈક કરીને મૂકી દે, બસ એવું જ થયું. હવે મેં સ્નેપમાં મોકલ્યું હતું, ઓલું હાર્ટ વાળું કરી મૂકી દીધું. આ બધી વાતોથી મને કેમ એવું ધીરે ધીરે લાગવા માંડ્યું છે કે તમે બંને છે ને ટોક્સિક રિલેશનશિપમાં હતા. હા, એવું હતું ખરું? રેડ ફ્લેગ. હા, રેડ ફ્લેગ. હા, અત્યારે ઝેનઝી ટર્મમાં કહેવા જાય તો રેડ ફ્લેગ.
એ રેડ ફ્લેગ હતી કે તું હતો રેડ ફ્લેગ? મારા પર્સપેક્ટિવ થી તો ઈ જ હતી. અને એના પર્સપેક્ટિવ થી તું જ હતો. આપણને કઈ ફરક પડતો નથી. અત્યારે કદાચ એ આટલી સક્સેસ તારી જોશે અને તું આટલો આગળ આવ્યો છે અને હજી કદાચ ભવિષ્યમાં આજથી 10 દિવસ પછી કદાચ વધારે આગળ જઈશ, શું લાગે છે અત્યારે એના મનમાં શું ચાલતું છે કે કાશ વંશ અત્યારે હોત ના હતા તો બ્રેઝામાં ફરવામાં અત્યારે હા કે આપણે પર્સન થી જો અત્યારે મારી હાઈરે હોય, માન લો અત્યારે સક્સેસ માત્ર મિલિયન ફોલોઅર છે તો એ પ્રાઉડલી કહી અગર, પણ હવે એ કોઈને ઈ પણ નહીં કહીએ કે વિચારી કે આમાં મારો એક્સ હતો, કેમ કે લાઈક એને એની ફ્રેન્ડ ને કે એ ભગવાન તું ડોબી જઈ છો આને છોડી દીધું. અરે અફસોસ, હું એમ નથી કેતો એને આવું ફીલ થવું જોઈએ, થાય ન થાય મને ફરક નથી પડતો, પણ બસ જો સાંભળતી હોય તો તે ખોટું કર્યું. બહુ આપણે રિલેશનશિપ ની વાતો કરી દીધી, હવે થોડીક આપણે છે ને ગેમ પર આવીએ. ગેમ બરાબર, ક્રિકેટ ના વિશે તમને શું લાગે છે? ક્રિકેટ જોવો છો? હા ગમે છે બહુ. પહેલો પ્રેમ કોણ, એ કે ક્રિકેટ? હવે કહું તો ક્રિકેટ. ઓકે, તો ક્રિકેટમાં શું સૌથી વધારે આમ કયો પ્લેયર ગમે? ધોની. ધોની, હાલો ફોર અ રીઝન. હા હું લાઈક હું ઈ વાળો ફેન નથી કે મને ધોની ગમે છે તો મને વિરાટ કોહલી નથી ગમતો. હું વિરાટ કોહલી મને ગમે છે, પણ આ આપણે હોય ને પર્સનલ ચોઇસ, એમ મારી પર્સનલ ચોઇસ ધોની છે. પણ કોઈની બી જયારે પર્સનલ ચોઇસ હોય ને ત્યારે એક રિલાયબિલિટી કઈ કનેક્ટ થતી હોય ને તો જ હોય. તો એ ધોનીમાં કઈ એક એવી પેલું આમ કહેવાય ને શું કહેવાય એનાથી હું એવું છે કે આપણે એનાથી ઓલું છે કેમ ઈ જ ટ્રેડ્સ. હા ટ્રેડ્સ એ વર્ડ નતો પકડાતો. હા ટ્રેડ્સ. ટ્રેડ્સ એટલે એનામાં એવી કઈ એક વસ્તુ છે જે સૌથી વધારે ગમે છે? પેલા તો એ હારી જાય ને તો એમ નથી અરે યાર હારી ગયા હવે મારું શું થાય, હવે હું કરશું, એમ નહીં. એમની લાઈક એક પોઝિટિવિટી છે, એમનું એક છે કે એમની લાઈક માઇન્ડસેટ એવી રીતે ટ્રેન છે એન્ડ લાઈક એના પ્લેન્સ એટલા લાઈક ફોરવર્ડ છે કે ઈ જેમ કહે ને એમ ચાલે. તમને ખબર હોય તો DRS ધોની રિવ્યુ સિસ્ટમ એ રીતે ઓળખાય છે. લાઈક એનું માઇન્ડ એટલું શાર્પ છે એન્ડ એ લાઈક બહુ કામ પર્સન છે. એવું નહીં કે હવે અત્યારે આપણે આ થયું ને ભાઈ હવે હું થાય કેમ કરશું એ રીતે, પણ એનું એવું નથી. એકદમ શાંત, એકદમ કામ માણસ છે કે એકદમ ઠંડા મગજથી વિચારે. એન્ડ મેં કીધું ને કે તમે હારી ગયા હોય તો બી એનો માઇન્ડસેટ એવો જ હોય કે હવે આગલી મેચમાં હું કઈ રીતે સારું કરું. એનાથી એક શીખવા જેવું છે કે મારું આજે રેપ વાયરલ નથી થયું તો હું શું કરું કે મારું બીજું રેપ સારું જાય. ઓકે, આટલી બધી એમની એજ છે 43 યર્સ ના, આઈ થિંક એ સમથિંગ અરાઉન્ડ છે 43 ને, તો 43 ના અરાઉન્ડ છે પણ સ્ટીલ એમની અગર તમે ફિટનેસ જોશો ને તો બહુ ક્રેઝી લેવલ. ક્રેઝી. હા, એવી ફિટનેસ તમને જોઈએ છે? હા ઓફકોર્સ. એન્ડ ઈ ફિટનેસ છે ને એ એમના માઇન્ડસેટ થી જ આવી છે કે એમને છે કે મારે રમવું છે, મારી ટીમને આગળ લઈ જવા છે. એન્ડ ઓલું કહે ને કે રાજા ચાલે છે ને એનું આખું એની જનતા એકદમ પાછળ ચાલે, એકદમ એમ લીડિંગ હીરો લાગે છે કે રોલ મોડલ આપણે કહે ને ઈ આમ જોવો ને ત્યાં તમે ઇન્સ્પાયર થઈ જાવ કે ભાઈ આ છે. ક્યારે લાઈફમાં એવું વિચાર્યું છે લગ્ન કરવાનો કોઈ પ્લાન છે આગળ જઈને? હા, લગ્ન તો મીન્સ કરવા જ પડે. કરવા જ પડે? એવું કેમ કરવા જ પડે? જેને કર્યા છે, જો એક વસ્તુ કહું, જેને કર્યા છે એના બી કઈ બહુ વધારે એને કઈ ઉખાડ નથી લીધું. જેને નથી કર્યા એને ઘણું બધું ઉખાડી લીધું. જેમ કે ડોક્ટર APJ અબ્દુલ કલામ, તમે જો કેટલું મોટું નામ, મહાત્મા ગાંધી. હવે આ બધા જે પહેલાના જમાનાના લોકો હતા ને એના લગ્ન નથી કરીને ઘણું બધું ઉખાડી લીધું છે. એવું નથી લાગતું કે લગ્ન ના કરીને હું ઘણો આગળ જતો રહીશ? હું તમને જો સાચી વાત કહું, એક છોકરી છે જે મારી સાથે જ છે, હું ગમે છે એન્ડ ફોર ધ રીઝન ઇવન સપોર્ટ કરે છે અત્યારે, બરોબર? એન્ડ આઈ વોન્ટ કે મારી લાઈફમાં પરમાનન્ટ રહે એઝ અ વાઇફ. આ થોડીક ઈચ્છા છે. મેં હમણાં રિલેશનશીપમાં ઘણું બધું કીધું, અમે પહેલા જ કીધું ને જો તમે સફળ થાવ તો બહુ સારી વાત છે. એન્ડ અત્યારે રિલેશનશીપ નથી, બેસ્ટ ફ્રેન્ડ જ છે, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે. ટોક્સિક લાગે છે? નહીં એ આવું બધું કંઈક કરે છે? નહીં એ લાઈક બહુ સ્વીટ છે. લાઈક કાંઈ મારું નવું રેપ ગયું હોય, કાંઈ પણ હોય, લાઈક એ સપોર્ટ કરે. કોઈ રેપમાં માન લો વ્યૂ નથી આવ્યા તો બી વાંધો નહીં, એવું નથી કે બધામાં તારા વ્યૂ આવી જાય એવું જરૂરી તો નથી. લાઈક હું જયારે ડાઉન થઈ જાઉં, લો ફીલ કરું ત્યારે મને ઉપર લાવે છે.
તો તે તારી જે ફિલિંગ છે એક્સપ્રેસ કરી એની સામે હા ક્યારે મેં કરી દીધી છે ને. હા તો એને શું કીધું અત્યારે પછી થોડો- રિપ્લાય શું હતો કે હા. થોડું હોલ્ડ પર રાખ્યા અત્યારે એવું છે નહીં એવું એને એમ હા બસ ટાઈમ માંગ્યો છે કે અત્યારે આપણી આ એજ નથી. એન્ડ હું એની વાતથી લાઈક બહુ સહેમત છું, એની સાથે એગ્રી કરું છું કે અત્યારે એજ નથી. તે કીધું છે એ સાચી વાત છે, આપણે પાક્કું કરશું પણ હમણાં નહીં. તને એવું લાગે છે કે અગર આવનારા 2-3 વર્ષમાં તારા લગ્ન થઈ જાય તો તું એટલો બધો પેલું જવાબદાર કે આમ રિસ્પોન્સિબલ મેન થઈ જઈશ આવનારા 2-3 વર્ષમાં કે એને હું સાચવી શકીશ? એકચ્યુઅલી કહું ને તો મેં આજે તમારું જોવો છો ને કે દર શનિવારે રીલ, હું એના માટેથી મેં ચાલુ કર્યું. રિસ્પોન્સિબિલિટી માટે છે. હા. અચ્છા. આપણે કહે ને કે એવી પસંદીદા ઓરત તમારી જિંદગીમાં આવે કે પછી તમે જાતે જ ખુદને ઇમ્પ્રુવ કરવા માંડો. મારું ભણવામાં બી ધ્યાન નહોતું, મેં પછી ભણવામાં બી ધ્યાન લગાડ્યું. મારે બેન્કિંગ કરવાનું છે અત્યારે, હું એની બી બહુ બધી તૈયારી કરું છું. એન્ડ આપણે કહીએ ને એક પર્સન આવ્યો એના લીધે મારે ઇમ્પ્રુવ થવું છે, એના માટે મારે ઇમ્પ્રુવ થવું છે કે હું એના કોઈ પણ છોકરીના પપ્પા હોય એમ તો નહીં આપી દે. કમાવું તો કંઈક પડશે જ. કમાવું તો પડશે, કંઈક બતાવવું પણ મળશે, કંઈક નામ હોવું જોઈએ, કંઈક ઓરા હોવો જોઈએ, કંઈક એવું હોવું જોઈએ કે હું કામ બીજા ઈ જે સિલેક્ટ કરે છે એ બીજાને કેમ આપણે બનાવવા આ પડશે છે, વાળા. કેમ આ પર્સન જ છે એમ. એટલે બસ હું હું તારી માટે જ બધું કરું છું એમ. આ વિડિયો એને બતાવશો તમે કે જો આવી રીતે થયું હું એને કહીને જ આવ્યો છું કે શો. અચ્છા ડન. તો આ તો ભાઈ આમ પડે ને પડે મિનિટે વાત થાય છે એટલે હવે તો કઈ મારે બોલવા જેવું જ નથી, સમજી જ જશો જે જોનારા લોકો છે. આ જ પ્રેમ છે, આ થોડો પ્રેમ છે. ક્યાં વાત હે. ઓકે, હવે ઉનો રમવાનો અમે ચાલુ કરીએ. ઉનો રમતા રમતા વાત કરીશું, બરાબર? અબે શાંતિ રાખને, તું તો લગ્ન કુવારો. ઓહો, સારા બધા એવા આવ્યા છે. હવે આપણે થોડીક છે ને 4 ને 5, હા સારા, બસ 5 આવી ગયા છે, બરાબર? ઉનો આવડે છે ને? હા થોડું થોડું. ઓકે. હા મેં તમે રમશો એટલે મને આઈડિયા આવી જાય. હા, કોલેજ ની બહાર હું ના મેં એકવાર માં શું કે ફ્રી લેક્ચર હતો ને તો મજા રમતા હતા એટલે. તો ચલો આપણે થોડી હવે છે ને કોલેજ ની જ વાતો કરીએ. કઈ કોલેજમાં છે પહેલા તો? સાસમાં. આથી તો ખબર નહીં મને, થોડા પાછળના દિવસો પહેલા તો જે બી મળે છે ને સાસમાં બધા એ જ કોલેજમાં છે. ઓકે, શું કરે છે? બીકોમ, बीबीए. क्या बात है. मैं कहता हूँ एक साइड बीबीए की डिग्री रखो, एक साइड गोबर रखो, वो काम में आएगा. बीबीए की डिग्री એવું લાગે છે કે બીબીએ માં કઈ ફ્યુચર થશે આપણું આગળ? આમાં બેન્કિંગ કરવું છે એટલે હું એ તો મારે ચાલશે જ. એમાં બીબીએ ની ડિગ્રી એક સારી વસ્તુ છે એમ. તો જે તમે તમારી પ્રેમિકાની વાત કરી, એને બીબીએ વાળો વન જોઈએ છે કે રેપર વાળો વન જોઈએ છે? હા, એનો વાતથી આઈડિયા તો આવી ગયો છે ને કે હા આ વન જોઈએ નહીં, છે. એનું પર્સનલી વાત કરું ને તો એ લાઈક એટલી બધી સારી છે. એને મને કીધું છે તું છે ને એમ નો રાખ મારે કે બેન્કિંગ કરવા પહેલા જ તે મારે વાયરલ થઈ જવું છે. તું સ્ટડી એક બાજુ ચાલુ રાખ અને એક બાજુ રેપિંગ એ ચાલુ રાખ. એવું તો નહીં થાય કે તું બેન્કિંગ મીન્સ તને જોબ મળી ગઈ, તું બેન્કિંગ કરે છે, તું રેપિંગ નહીં કરી શકે, એવું જ નહીં થાય. તું બંને વસ્તુ કર, બંને ચાલુ રાખ, જે હાલે. ભાઈ આપણી લાઈફમાં કેમ નથી કોઈ આવું તો કઈ સમજાવવાનું છે જ ને. લિટરલી ભાઈ અમારી લાઈફમાં કરો જે કરવું હોય તે, આપણે શું છે. ઓકે, આ બ્લુ મેં નાખ્યો. હવે બ્લુ છે તમારી પાસે? વાવ, સ્કીપ. તારી જ વારી પાછી. ઓહો, +4 આપી દીધું છે ભાઈએ. ક્યાં વાત હે યાર. જીતેલી બાજી મારે હારી ગયો. પેલી બી એવું જ કરતી હતી. ચલો રિવર્સ ભાઈ, રિવર્સ. હા નાખો +2. એ તો એમ કહી દેવાનું કે કપડા ઉતારો તો ચાલશે અમને, આવી રીતે કઈ નહીં કરવાનું. હાલો ચલો આવી ગયું. +2 બે તો લો. ના આ નાખ્યું 8. અચ્છા ઓકે. 2 માં તો આવ્યું. ઓકે, કલર ચેન્જીસ ટુ બ્લુ ઉનો. આ નાખવાનું મારે બ્લુ આની ઉપર. જોયું? હા જીતીશું ને એટલે ના પાડ્યો. આ બધો ખાવ ભાઈ, अपने ही अपनों को घाव मारते हैं. चलो બ્લુ છે. બ્લુ તો નથી તો ગોતું પડશે. જે રીતે તમારી એક્સ જતી રહી તે રીતે હું બી નીકળું છું. અરે યાર, તમે તો મારી જૂની યાદો તાજા કરી દીધી.
આપણે બાળપણની થોડીક હવે વાતો કરીએ. કેવું હતું બાળપણ? ક્યાં જન્મા? અમરેલી. ઓહો, અમરેલી, કાઠિયાવાડ એમ ને? તો અમરેલીમાં કઈ જગ્યા? પ્રોપર અમરેલીમાં કે કોઈ? હા, બર્થ અમરેલીમાં છે. મારા પપ્પાનું એમ બગસરા. અને અત્યારે અમારા શો ચાલે એન્કરિંગમાં. મને બધા એમ કે ભાઈ તમે એટલું કેમ આમ સારું બોલી લ્યો આ તે. એટલે હું બે વસ્તુ કહું. એક તો હું જ્ઞાતિએ લુવાણો છું, એટલે બોલવામાં ક્યાંય ટૂંકા ન પડીએ. બરોબર, અમારે ફૂલ મોભા જ હોય, ફૂલ એકદમ મોરે મોરો જ હોય. એન્ડ બીજું બગસરાનું પાણી છે, એટલે બાબા સીતારામ ને બાપા સીતારામ આમ બગસરાનું પાણી છે, એટલે એકવાર હાટું આમ છે ને પાણો તૂટી જાય પણ આ બગસરા વાળાની બોલી નો તૂટે. ક્યાં વાત હે. અને બાળપણ કેવું હતું? ચાઇલ્ડહુડ કેવું હતું તમારો? સારું એવું બધું ગયું કે કોઈ ચેલેન્જીસ બહુ કઈ ફેસ કરવા પડ્યા? ચેલેન્જીસ તો એટલા બધા તો નહીં, પણ એમ શું કે મારા પપ્પાને થોડુંક હતું કે આપણે કરવું છે. મારા પપ્પા બીજેપી માં છે, એમ જ્યાં હતા અમરેલીમાં ત્યાં રહેતા, ત્યાં મેમ્બર હતા. એન્ડ પછી અમને એમ હતું પપ્પાને એમ હતું બિઝનેસ કઈક કરવો છે, એટલે એ સુરત આવ્યા. એન્ડ સુરત થી એમને એમનો બિઝનેસ ને બધું સ્ટાર્ટ કર્યું. એન્ડ ધેન પછી હું ને મારી મમ્મી અને મારી નાની, ઓકે, તો અમે લોકો અમરેલી રહ્યા હતા. તો અમરેલીમાં આમ લાઈક મારા પપ્પા મીન્સ પૈસા ને બધું વાત બધું ચાલુ, એમ કઈ નહીં એમ કે ઓલો ડિવોર્સ વિવોર્સ એવું કઈ નહીં એમ. એટલે મારા પપ્પા સુરત આવ્યા હતા એકલા, એટલે 2 વર્ષ સુરત એકલા રહ્યા. એન્ડ એમને એમનું બધું આ ક્રિએટ કર્યું, બિઝનેસ ને બધું ક્રિએટ કર્યું. ધેન પછી અમે અહીંયા આવ્યા. એટલે એ 2 વર્ષ આમ પપ્પા વગર આમ લાગે, પપ્પા આમ વાત થાય, વિડીયો કોલ થાય, પણ તોય પપ્પા જયારે મળવા આવે 4-5 દિવસ હતું, ત્યારે એ ચાઇલ્ડહુડ ના લાઈક બેસ્ટ ડે હોય. કાં તો અમે શું કે અમે આમ શ્રીનાથજી ભગવાનને માનીએ, જલારામ બાપાને માનીએ, ઓકે, એટલે અમે કાં તો પપ્પા જો અહીંયા નું આવે ને અમરેલી, તો ડાયરેક્ટ અમે બસમાં બેસીને અમે શ્રીનાથજી જઈએ, અને પપ્પા સુરત થી સીધા શ્રીનાથજી આવે. શ્રીનાથજી મારે એક વખત જવું છે. હા, એ મારી ઈચ્છા છે, મેં ક્યારેય નથી ગયો. એ લાઈક એટલી પીસફુલ જગ્યા છે કે તમે સવારમાં 5 વાગે આમ દર્શન કરવા જાઓ ને, જેમ તમે હોટલ ની બહાર નીકળીને મંદિર સુધી પહોંચો ને પછી જે હવા તમને આમ લાગશે ને, તમને એમ થાય કે અહીંયા કઈક છે, એનર્જી. હા, એનર્જી છે, એનર્જી ફીલ થાય, કઈક છે. સ્પિરિચ્યુઅલ છો તમે બધા? હા, હું માનું છું કે એક શક્તિ છે. ભગવાનને માનો છો? હા, માનું છું. નાસ્તિક પણ ખરું થોડું પણ અંદર? નહીં, હું અમારા કુળદેવી માને માનું છું, બધા ભગવાનને માનું, પણ સૌથી વધારે વિશ્વાસ હોય કુળદેવી માં. મને પેલું યાદ આવી ગયું. અરે ભાઈ થોડુંક એને પેલું પૂછવા તો દે મને. આપડા અમે જલારામ બાપાને માનીએ. દેન પછી આપણે શ્રીનાથજી બાબા, મેં કીધું વૈષ્ણવ છીએ એટલે. એન્ડ પછી હું કહે આપણે ગણપતિ બાપા, રામ ભગવાન, ઈ તો હોય ને સૌથી વધારે હું આમ કોઈ માનતો હોય ને તો લાઈક મહાદેવ, ભોલેનાથ. અંત બીતું, અનંત બીતું, પ્રારંભ બીતું, આરંભ બીતું. ક્યાં વાત હે. બાળપણની થોડીક વાતો કરીને તો મારે જાણવું છે કે મિત્રતા વિશે શું કેવું છે? કેવી હોવી જોઈએ મિત્રતા? મિત્રતા છે ને એ બાળપણના જે ફ્રેન્ડ્સ હોય ને એ તમારી સુધી જો મોટા થાવ ત્યારે પણ રહીને તો એ તમારું બેસ્ટ હોય. કે તમારા ફ્રેન્ડ્સ અત્યારે લાઈફ? હા છે, પણ અત્યારે રાજકોટમાં છે. હેત કરીને મારો એક ફ્રેન્ડ હતો. અમે લાઈક એ મારી પાછળની ગલીમાં રહેતો હતો. અમે રોજ બપોરે 4 વાગે ને એટલે ક્રિકેટ રમવા, સાયકલ ચલાવવા ભેગા થાય. અને સાયકલમાં એવું કે બાકી બધા પોતાની સાયકલ, અમે બે વારો કરીએ કે એક દી તું તારી સાયકલ કાઢજે, એક દી હું તારી સાયકલ. અમે એકબીજાને પાછળ બેહીને ફૂલ મસ્તી ફૂલ. કોઈ એવી બાળપણની બેસ્ટ મોમેન્ટ હેત સાથે નહીં? બેસ્ટ મોમેન્ટ તો અમે જયારે ક્રિકેટ યાદ રહી ગયો હોય, કઈ કાંડ કર્યો હોય મોટો નહીં યાદ રહી ગયો હોય. અમે છે ને ક્રિકેટ રમતા હોય, અમુક એવા સોસાયટીમાં અંકલ હોય જ તે કે ભાઈ ત્યાં બોલ ગયો નહીં મળે. એ અંકલ ને મારે મળવું છે, એ અંકલ ને અહીંયા બોલાવે છે, તમે અહીંયા બેસજો. શું તકલીફ શું હતી તમને? વાંધો હું છે, બોલો કેમેરા ચાલો. હા, એ છે. એટલે અમે બહુ બધા બોલ ત્યાં ગયા, અને આપણે કેવું કોન્ટ્રીબ્યુશન બધા 20-20 રૂપિયા કાઢે, એટલે અમે બહુ બધા બોલ. પછી અંકલ ક્યારે આપતા જ નહીં. એકવાર અમે નક્કી કર્યું હતું કે હવે એટલે અંકલ ને પાડ દેવા છે નીચે. હવે તો અમે હવે શું કે ચાય કરીને બોલ ફેંક્યો એમના ઘરે, અને સીધો કાચમાં ગયો અને કાચ તૂટી ગયો. અને બધા જ અમે ભાગ્યા છીએ. બીજા દિવસે કાકા સેમ ટાઈમ પર નીચે બેઠા હતા, 2-3 ડે રમવાનું બધું. પછી ત્રીજા દિવસે જયારે કાકા નો રહ્યા ને, મીન્સ નીચે નહોતા, ઘરે હતા, અમે બેલ વગાડી ભાગી ગયા. પછી આવું 2-3 વાર કર્યું એમ. પછી ભાઈ એને એના ઘરે આ બધી મોમેન્ટ્સ માં હેડ સાથે હતા? હા હારે જ હતો.
બધા આખું ગ્રુપ જ હતું. એ કેવો માણસ છે? આમ તારી જેવો જ છે કે અરે પછી એકદમ એકદમ શાંત છે? હા એકદમ આમ શાંત, એકદમ એને એવું આમ હાય હોય નથી કે મારે આમ ને આમ. એ લાઈક સ્ટડી પર એનું સારું ફોકસ, એ બહુ હોશિયાર છે. એન્ડ લાઈક એમ પ્લેઇંગ માં બી ગરબાનો એને બહુ જ શોખ છે. like બહુ એકદમ એવું ચીલ માણસ છે કે એની ભેગું આપણે બેઠા આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. ગરબાથી યાદ આવ્યું, ગરબા ગમે છે? બહુ. નવરાત્રી સૌથી ફેવરેટ તહેવાર છે કે પછી દિવાળી છે? સૌથી ફેવરેટ તો ઉત્તરાયણ છે. ઉત્તરાયણ? હા. કેમ એવું? પતંગ ચગાવી ગમે છે? વાય ઓલી મારી વાળી ફિરકી પકડે એવું મારા એ બધા ખાવા પછી જોયા છે. ઓકે, જોયા છે. તો ઉત્તરાયણમાં બી સાથે ગરબા તો રમી શકે ને મેચિંગ કપડા? હા એ તો મારા કપડા તો મેચિંગ. મારો છે ને અમે શો કરીએ ને ત્યારે પેલું સોંગ અમાર ગુજરાતી હિંચ ચાલતી હોય ને ત્યારે અમારા દિવ્યેશભાઈ છે ગાય મારે કપડા મેચિંગ કરવા છે. પછી 2 મિનિટ માટે સોંગ સ્ટોપ કરો, હું શાયરી બોલવા. દોસ્તો કપડા મેચ કરવાની મારી ઈચ્છા તો હતી પણ મારી પેલા કોઈ બીજા સાથે કપડા મેચ કરીને ચાલી ગઈ. આ બધું લાઈક જો એટલે એ મારે કરવું તો છે પણ થોડુંક હોય ને કે ઘરથી આવવા નથી દેતા. અચ્છા, નાનું મોટું તો પણ તારે બતાવી દેવાનું ને કે અંકલ આટલા વ્યૂઝ આવે છે, અગર એ આવી ગયા ને તો હજી વધારે આવશે. કારણ કે લેડી લક માં બિલીવ કરે છે. હા કરું છું. ઈ આવી પછી લાઈક મારી બહુ બધી રીલ વાયરલ ગઈ છે. એટલી બધી પણ નથી ગઈ પણ 20,000 ઉપર 30,000 એ રીતે. એન્ડ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ એને આવ્યા પછી મળી. હું શુભમ લક માં બિલીવ કરું, એ આવ્યો પછી મારી ઘણી બધી રીલ વાયરલ ગઈ. એટલે એને હું માનું છું કે એ બહુ લકી છે મારી માટે એમ. એન્ડ હવે છે ને એક આપણા અંગૂઠા, મેં એક રીલ માં જોયું તો આપણા અંગૂઠા હોય ને તો તમારા લેફ્ટ હેન્ડ માં એનું ફર્સ્ટ નામ એન્ડ લાસ્ટ જે રાઈટ હેન્ડ હોય ને એમાં તો એટલે મેં મેચ કરવાની, એનું જે નામ છે એનું ફર્સ્ટ લેટર અને લાસ્ટ લેટર મેચ કરે છે. પછી મને થયું કે હું એનો અંગૂઠો જોઉં. એના બી મારામાં એક અંગૂઠામાં વી અને એક અંગૂઠામાં એચ આવે છે. મને નથી ખબર, આ બધું નવું લાવ્યો એકદમ. ક્યાંથી મને ખબર સાચું છે કે નહીં પણ કસમથી ભગવાન કસમ, રેપ ની કસમ, મ્યુઝિક ની કસમ, આ સાચું છે. એટલે પણ વી ને એ ક્યાં દેખાય? અચ્છા અહીંયા, ઓકે, નીચે. તમારામાં આપણે જોઈએ આમ થોડું આમ એબીસીડી માંથી કે છે કઈક? હા એબીસીડી વાત નામ નહીં કીધું યાર. નથી જો નહીં હોય તો પછી તમારા અરેન્જ મેરેજ છે. હા લાવો એક. ઓહો, તો મરી ગયા. તમે મારી આપણે જન્માક્ષરમાં માનીએ ગુજરાતીઓ, મારા જન્માક્ષરમાં લખેલું છે કે હું આજીવન સંગીતથી લીન રહીશ. એન્ડ એમ પણ લખેલું છે કાં તો બીજી જ્ઞાતિમાં કાં તો લવ મેરેજ થાય. હવે બીજી જ્ઞાતિનો તો કોઈ ઓપ્શન જ નથી છોડ્યો. હા એટલે ઈ જ છે બીજી જ્ઞાતિ. અહીંયા ક્યાં દેખાય છે મારું? આ જો ને તો જો આ તમને બોલતા નહીં આ વર્ડ, ઘણા બધાને ખબર. હા તમને આ વર્ડ દેખાય છે? વર્ડ હા એ જ અને એક આ એલ આઈ. અચ્છા આઈ, ઓકે. હા મેં કીધું એલ લખ્યો છે. તમારો છે તમારામાં 100% છે નામ. આ બાજુ આ કઈક નવું હેકર લાવ્યો. નહીં મને વિશ્વાસ એમ નહોતો. મેં એક આપણે રીલ આપણે ભાઈ કીડો છે પહેલેથી, એટલે આપણે આમ મેં આમ જોયું પેલું નામ, મેં કીધું બીજું નામ હશે તો ફાવી ગયા. આનામાં જો તો 2-3 છોકરીઓ છે, જો તો 3-4 હશે. હા એન્ડમાં તો છે SABCDFG કઈક બી દેખાય છે કે આમાં નથી ને? પેલું છોકરીઓમાં સૌથી ક્રિંજ નામ શું હોય? પેલું બોલે છે ખબર? એવો રીલ્સ હોય કે એકદમ ક્રિંજ નામ હોય. ક્રિંજ નામ શું? આઈ જેવું બને છે થોડું. આઈ જેવું કોણ હશે ભાઈ? ઈશા હશે ભાઈ. અરે રાઈટ હેન્ડ માં છે ને તો લાસ્ટ લેટર આઈ છે. એટલે લેફ્ટ માં ફર્સ્ટ લેટર હોય અને રાઈટ માં લાસ્ટ લેટર. છોકરીનો હોય. હા આ છોકરીનો હોય ને. આ મીન્સ ઓલું કહે ને વિધાતાએ લેખ લખીને મોકલા, ઈ લોકોને જ હોય એમ કે લાઈક ઈ બેનું મળવું. એન્ડ મેં બહુ બધું છે ને, મેં એસ્ટ્રોલોજી પર જ્યારે આ જન્માક્ષર નું મેં બધું વાંચ્યું ને કે ભાઈ સાચું છે. પહેલાથી મ્યુઝિકમાં બહુ ઇન્ટરેસ્ટ હતો નાનો હતો ત્યારથી, એટલે એ બધું મેં વાંચ્યું. એન્ડ એ એમની પાસે જોડાયો એટલે એમને મ્યુઝિક નું બધું કીધું એટલે મને વિશ્વાસ થયો કે નહીં, એસ્ટ્રોલોજી એક એવું ઇન્ડિયન, આમાં ભણવામાં બી આવે છે એસ્ટ્રોલોજી, એટલે ઇન્ડિયન સાયન્સ જે સાચું છે. એટલે પછી મેં હું કે એસ્ટ્રોટોક એપ ડાઉનલોડ
મને આ બધો હેક નહીં લાગતો, તું ગાંડો નહીં થઈ ગયો ને લા. મને એવું લાગે છે તું ગાંડો નહીં થઈ ગયો ને ભાઈ. આ સાચું છે. નહીં એટલે મેં લાઈક કર્યું ને તો લાઈક એમાં બી એમને કીધું કે તમારે લાઈક પહેલાથી કઈક એવું રિલેશન છે, કઈક એવી સાઇન, એને અમુક સાઇન કીધી કે તમે એને ભેગા મળ્યા પછી બહુ જલ્દી એનાથી ક્લોઝ થઈ ગયા, બહુ જલ્દી બધું શેર કરવા માંડ્યા એકાબીજાને તમારું બધું. એન્ડ એવું સાચી થયું હતું. એન્ડ પેલીની લાઈફમાં અમુક એવી ડિફિકલ્ટીઝ ને બધું હતું જેને મને શેર કર્યું, જે એ હવે એવી વસ્તુ હતી જે કોઈની શેર ને એવું બધું ના કરે. એટલે આ જે સેકન્ડ હમણાં તમને મળી એની વાત કરો. હા ઓકે. હા તો હા એટલે મીન્સ થોડોક મને ટ્રસ્ટ થયો કે આ જે અમારા બંનેનું છે પ્રોબ્લેમ તો બહુ આવશે. એસ્ટ્રો ટોક જ્યારે તમે ડાઉનલોડ એ ખતરનાક માણસ છે એસ્ટ્રો ટોક ભાઈ. આ જન્મમાં તો કરી નથી રોહિણી સાથે. એસ્ટ્રો ટોક માં આમ લિટરલી સેશન બુક કર્યું પૈસા આપીને. હા કોલ વાળું એ પણ. હા એટલે વિડિયો કોલ વાળું નહીં, સિમ્પલ ઓડિયો કોલ વાળું. ઓડિયો એમાં આપણને શું કે સૌથી જ્યારે ફોન ઉપર ત્યારે સૌથી પહેલા શું કે નમસ્કાર. હા નમસ્કાર, નમસ્તે કે એ આપણી બર્થ ડેટ અને એ બધું પૂછે, આપણો જન્મ ક્યાં થયો તો ટાઈમિંગ પણ ખબર હોય નહીં ખબર, એ રીતે આપણે બર્થ પ્લેસ નહીં. સાચું ઇન્ડિયન સાયન્સ છે હું કહું છું, એ ઇન્ડિયન સાયન્સ છે, તમે પણ બિલીવ કરજો એ છે, એ રિયલ છે. એન્ડ જેમાં આવે છે બધું સાચું આવે છે. ફોટો ને એવું કઈ મંગાવે, જન્માક્ષર આપણું એવું કઈ કે ખાલી બર્થ ડેટ, ખાલી બર્થ ડેટ થી આખું કહી દે. ફ્રી સેશન આવે ને સૌથી હા પહેલી 5 મિનિટ ફ્રી મળે. કરતો આપણે ના હમણાં એટલે આપણે કરીએ તો પહેલી 5 મિનિટ ફ્રી મળે. હા ડાઉનલોડ કરીએ તો કે કઈ કૂપન કોડ યુઝ કરીએ તો? નહીં ફ્રી મળે પહેલી 5 મિનિટ. ફર્સ્ટ યુઝર હોય ને આપણે. હા એટલે 5 મિનિટ ફોન ઉપર તો ફ્રી માં વાત કરીએ. હા લાઈવ માં ચાલુ. હા હમણાં કરીએ આપણે મિત્રો, કરવું છે આપણે, કારણ કે એ તો બિચારી મને બહુ બધું કરેલું પણ હે સાલો. હા એમાં મેં માનેલું નહીં, ભાગી હતી ગાડી છે. હું મારા મમ્મી ને બધા ગયા હતા ને ત્યારે પપ્પાનું જોવડાવ ગયા હતા કે હું છે આ તે એમ, તો લોસ થયો હોય બિઝનેસ માં ત્યારે એમ. એટલે શું કહેવાય એમાં આવ્યું હતું, અમે બીજા હોય ને જે અમારી પેલા આવે એટલે હું એનું સાંભળતો કે હું એટલે અમુક બધા છે ને મેરેજ ના ક્વેશ્ચન એવું બધું લઈને જાય. ઓકે તો હવે એ મેરેજ ના ક્વેશ્ચન એટલે એ ચોખ્ખું કહી જ દે કે તમારા છોકરી છોકરાને 2 વાર મેરેજ લખેલા છે, એટલે એક વાર તૂટશે એ પાકું. અને એમાં રાહુ કેતુ ને આ બધું આપણે કહીએ ને એ એમાં હાઉસીસ હોય એટલે એમાં બેઠા હોય ને તો કોકનું મગજ હોય ને કે ફૂલ ગરમ જ રહેતું હોય છે, એ બધી વસ્તુ પણ એના પર ડિપેન્ડ કરે છે. મારું પહેલા આવું થતું હતું, બહુ એટલે બહુ જ ગુસ્સા વાળો હતો. હવે ખબર નહીં શાંત થઈ ગયો છું, કોઈ છોકરીના કારણે નહીં પણ એ ધીમે ધીમે એવું થઈ ગયું છે. તો એ આપણને કહી શકે કેવી રીતે આ બધું થયું હોય? હા એ લાઈક આપણો છે ને સાડા સતી ને એવું બધું એમાં આવે, પણ બહુ એટલું બધું ખબર નથી. પણ અમુક એવો ટાઈમ હોય અને આપણે કહીએ ને કર્મા, આપણે પાસ્ટ લાઈફમાં જે કર્યું હોય એ તે એવો ટાઈમ પીરિયડ આવે થોડાક ટાઈમ માટે કે એનું તમને ફળ આ ટાઈમ પીરિયડમાં મળશે. આ 2025 છે તો એમાં તમને આ મળશે. છોકરીનું નામ કે આપણને મેઇન તો મુદ્દાની વાત કર, છોકરીનું નામ કે આ છોકરી સાથે લગ્ન થશે એવું કઈ એ લોકો કહી શકે? નહીં એવું ન કે, નહીં એ એમ હા એમ કે લવ મેરેજ ના યોગ છે કે નહીં એમ. છોકરીનું નામ એવું કઈ નહીં. નહીતર તો કઈ બી એબીસીડી એટલે ગમે તે કઈક નામ કેમ છોકરીને હું બીજી છોકરી સાથે લગ્ન કરી લઉં, ઉલ્લુ બનાવ્યો તને. તું તો કહેતો હતો ને આવું હતું. આપણે મિત્રો એસ્ટ્રો ટોક ડાઉનલોડ કરી આજે અને પહેલી 5 મિનિટ આપણે છે ને આપણે પહેલી 5 મિનિટ છે ને એસ્ટ્રો ટોક માં ફ્રી મળે છે. તો એમાં આપણે છે ને જાણીશું કે મારી જે પ્રેમિકા છે કોણ છે, કારણ કે મને ખબર તો પડવી જોઈએ ને. આવો કેમ તું લુખ્ખો રાખી? એમ તમે એવો બી ક્વેશ્ચન નહીં પૂછો, એમ પૂછો કે લવ મેરેજ થાય અરેન્જ મેરેજ? અરે યાર છોકરીનું પૂછવા દે ને તો આપણને મળી જાય તો પતે ને ફટાફટ નીકળી જઈએ. એમ એપમાં એમ છોકરી તમને નહીં આપી દે, એમ તમને એમ નહીં કહેશે ભાઈ આ છોકરી છે, આ એની ઇન્સ્ટા આઈડી છે, તારે આ ટાઈમ પર એને મેસેજ કરવાનો છે, એવું એમાં નહીં આવશે. આ તો ડેટિંગ એપ થઈ ગઈ કે હલો કાકા પેલી છોકરી નથી આવતી, કઈ કરો ને. સ્ટાર્ટ ફ્રી ચેટ આપણે લોગિન કરી દીધું છે મિત્રો. કોંગ્રેચ્યુલેશન, યુ હેવ ગોટ અ ફ્રી ચેટ. આપણે સ્ટાર્ટ ફ્રી ચેટ કરીએ. સૌથી પહેલા તો યુઝર નેમ માં હું ઓમ પારેખ મારું નામ નાખીશું. ઓમ પારેખ યુઝર નેમ માં પપ્પાનું નામ સાથે ના ચાલે ના નાખ ને ભાઈ, બધું મેટર કરે ક્યાંક નહીં. મેલ ન્યુમેરોલોજી માં જોઈએ તો આપણે આપણી બર્થ ડેટ હવે પૂછે છે, બર્થ ડેટ નાખી દઈશું 1900 ને બહુ જૂનું મોડેલ છે એટલે કઈ ચાલે એવું. બર્થ ડેટ મે નાખી દીધી છે ફટાફટ. મારો ટાઈમ પૂછે છે તો એ એક્ઝેક્ટ ખબર હોય તો હા સવારે 7:30.
ડોન્ટ નો માય એક્ઝેક્ટ ટાઈમ ઓફ બર્થ. ચલો આના ઉપર ટિક કરીએ. પણ તોય 7:30 એમ રાખજો, જેટલું તો એપ્રોક્સ કરેક્ટ એપ્રોક્સ જે હોય ને આજુબાજુ નહીં મૂકજો. એપ્રોક્સ 7:30 જ છે. નહીં તો નહીં થશે. કેમ? એમાં, કાં તો ખબર નહીં એટલે 12 વાગે ન્યુટ્રલાઇઝ કરી દે. હા લો ચલો રાત્રે બપોરના PM છે એટલે બપોરે 12 વાગે હું જન્મો છું. ડોન્ટ નો ધ એક્ઝેક્ટ ટાઈમ. સહેજ હું હલાવું છું એટલે એમની અહીંયા પાછી ક્રેશ થઈ જાય છે. ડેવલપર અહીંયા ખાસ ધ્યાન રાખે કે સરસ મજાની એવી બનાવી. તમે ડિપ્લોમા કર્યું હોય તો પછી ખબર જ છે. તો અમારી Where સાથે were you born? ઓકે તો આપણે સુરતમાં જન્મેલા છે. ડન. ચલો નેક્સ્ટ. બધું મેં આપી દીધું. સિલેક્ટ યોર લેંગ્વેજ અહીંયા કહે છે ગુજરાતી, ઇંગ્લિશ ને હિન્દી સિલેક્ટ કરી નાખી છે. એમાંથી ઇંગ્લિશ સિલેક્ટ કરશો. અચ્છા સિલેક્ટેડ જ છે. સ્ટાર્ટ વિથ ચેટ વિથ એસ્ટ્રોલોજર. ઓકે બતાવ. હાય છે. ઓકે ચેટ અહીંયા ચાલુ થઈ ગઈ છે. પહેલી 5 મિનિટ સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી લેજે ઉપર. સ્ક્રીન રેકોર્ડિંગ પણ અમે સ્ટાર્ટ કરી દીધું. અલા ધડાધડ મિનિટો કપાય છે. અચ્છા મિનિટ કપાઈ છે. હેલો માય નેમ ઇઝ એવું ન લખવું પડે, ઇન્ફોર્મેશન વહી ગઈ, આપણે નાખી નહીં. આ ટાઈમ જાય છે 5 મિનિટ. 2004 માય બર્થ ડેટ. બ્રો આ મેસેજ તારું બધું વયું ગયું, નામ ડિટેલ બધું ઉપર. ઓ અચ્છા કા બને એમ कैसे જલ્દી. है आप टेल मी व्हाट माय इंटरेस्ट હા, હિન્દીમાં લખી દે ને, મેરા ઇન્ટરેસ્ટ કિસ ભાઈ આપણે હવે બીજું એકાઉન્ટ બનાવીને કરશું. તમે ચિંતા કેમ કરો છો? અગર મને મજા આવી તો ટ્રસ્ટ કિસ में है. इज इन इट मेरा बहुत ही अरे यार लग तो जल्दी मेरा इंटरेस्ट किस में है. अरे भाई मेरी मिनिट જાય છે ને એટલે મને આમ થોડું સાયકોલોજી માં હા टाइम ચાલો स्पीड हारी. બોલ એ શું બોલે છે? मैं आपकी क्या सहायता कर सकता हूँ. છોકરો છે. जीवन साथी. अरे आप बिल्कुल चिंता मत करिए पारेख ओम जी, मैं आपका सब कुछ बता એક रहा જ हूँ. મિનિટ બાકી રહે એટલે બધા ટાઈમ જવા દીધો. માય નેમ ઇઝ આમાં ઓલરેડી ભાઈ લખીને આવે, આ ડિટેલ ચેટ ચાલુ થાય ને એટલે ડિટેલ ઓલરેડી સેન્ડ થઈ જાય લોકો. સોરી ઓકે ફટા જો હવે આ એસ્ટ્રોલોજર વાળા પર ના આ તો બિચારા ભાઈ જોવા તો આવે. એ હા, ચાલો અને ઈ હા, આપણે બોલ voice ફટાફટ બોલ. રીડ કરીને જલ્દી બોલ દેજે. 30 ભાઈ, સેકન્ડ તો નહીં. મિત્રો 30 સેકન્ડ. પતિ ગયું, એક જ આવશે. आपकी वो व्याख्या ज्ञात इच्छा का यूट्यूबर चिंता मत कीजिए, मैं आपकी पूरी हेल्प करूंगा. मैंने चिंता છે જ નહીં યાર, આપણો ટાઈમ બચી જાય છે. મને ઘણા ચિંતા નથી. નહીં, પણ આપણે જે પૂછ્યું એનો ક્વેશ્ચન આવી જ જાય. आपका कुंडली बहुत अच्छी बनी है. फ्यूचर मुझे आपका बहुत पॉजिटिव दिख रहा है. આ મિત્રો હું તમને કહું પૈસા લેવાની એક હડપ છે આખી. एक बार रिचार्ज पर तो एक बार रिचार्ज कर लीजिए ताकि मैं आपको हेल्प करूं. चलो करिए, बोले फ्री જો આમાં કેવું હોય 100% कैशबैक મળ્યું. 50 રૂપિયાનું રિચાર્જ. ના એ તો આ તો ઉલ્લુ રમાડે. એ જ હું કહું છું કે આમાં કેવું હોય તમને થોડું છે ને બધું સારું કહે કે હા તમારું તો આવું છે. હવે બધાનું ફ્યુચર બ્રાઇટ જ હોય. કોનું એવું કે તમારું તો બહુ ડાર્ક છે, કશું થાય નહીં, ગમે તે એવું જ કે પછી તમારી પાસેથી આવી રીતે હડપી લે પૈસા. અને એમાં લખેલું આવે કે 100% ક્લેમ તમે અગર મૂકશો તો અમે રિફંડ આપી દઈશું. કોઈ બાપોય નથી આપતું આજના જમાનામાં. નહીં આમાં શું થયું? બસ હવે આટલું થયું. હવે આપણે પાછું ચેટ કરી અને મેઇન તો યાર છોકરો આવે છે તો તમે એ ધ્યાન રાખજો. છોકરી આવે તો તમને સારી મીઠી વાતો કરશે. ના मैं आपका सहायता करता हूँ. પુલિંગ આવ્યું ને? કરવું છે રિચાર્જ. ના 50. કરતો ખરી 50 પાછા આવી જાય ને. 50 જ નથી ને. નહીં હા એ રીતનું નહીં. 50 નાખીએ ને તો એમાં એક કામ કર, હવે તું તારા નંબર થી કરે કાં તો હું તારા નંબર થી કરું. આપણે ડાયરેક્ટ જ હવે એવું પૂછી લઈએ કે મારો ઇન્ટરેસ્ટ શેમાં છે. બરાબર થાય ને તો પાછો હવે પાછો રિસર્ચ કરવાને પછી બધી અરે ચાર એકાઉન્ટ આપવાની. ચેન્જ કરીએ ને તો આ ભલું હવે એસ્ટ્રોલોજર એ ગોઠા ખાઈ જાય. આપણા સુરતમાં એવા બેઠા છે પૈણી નાખી એની એસ્ટ્રોલોજર ની આખી. આ બંધ થઈ ગયું. પતિ ગઈ ભાઈ. ચાલો. અચ્છા ઓકે. ના આયરું આ સ્ક્રીન રેકોર્ડિંગ બંધ તો કર્યું. અમે કર્યું પણ તમે જોયું જ હશે. પણ એમાં મેં કીધું એમ કે એવું હોઈ શકે. મને તો ઘણું બધું એવું લાગે કારણ કે એસ્ટ્રોલોજર ટોકના ઉપર છે ને ઘણું બધું વચ્ચે ક્લેમ બી થયા હતા કે આ ફેક છે, આવું છે, પૈસા બહુ વધારે છે, એક્સેશનના આમ છે. હવે તમે જોયું છે ને તો હવે કહું કે ના કહું એમ થાય છે. પણ એક ના ચલો જે આપણા ગેસ્ટ છે ને જે આવવાના છે ને એને હું નામ રિવીલ નથી કરતો કારણ કે અમારી હાઈટ તૂટી જાય. પણ હમણાં રિસન્ટલી તમે જોયો છે મલ્હાર ઠક્કરના લગ્ન થયા. હા બરાબર.
એની જે કુંડલી મળવી છે ને એ જ અમારા શો પર આવવાના છે. એની જે આખી લગ્ન નક્કી કર્યા છે ને એ હું નામ નથી કહેતો, એ જ અમારા શો પર આવવાના છે. પછી ડોનાલ્ડ ટ્રમ્પની છોકરી આપણા શોમાં આવવાની છે. એ નહીં, સાંભળજો. ડોનાલ્ડ ટ્રમ્પની છોકરીને આપણે સુરતના બહુ જ ફેમસ એસ્ટ્રોલોજર છે ના, આઈ થિંક સુરતના નથી, રાજકોટના મે બી, પણ ગુજરાતના છે, ફાઇનલ છે, પણ એ હવે ક્યારેક સુરત ક્યારેક રાજકોટ એવી રીતે રહે છે. એમની છોકરીને એના પપ્પાના વિશે જીઓ પોલિટિક્સ આખું સમજાવ્યું હતું કે તારા પપ્પાનું જીઓ પોલિટિક્સ કેવું છે કેવું નહીં. પછી સાથે ને સાથે નરેન્દ્ર મોદીની જે પ્રતિજ્ઞા હતી ને, જે સેકન્ડ ટાઈમ મોદી જે બન્યા ને જ્યારે પીએમ, ત્યારે એ પ્રતિજ્ઞા જ્યારે એને લેવાની હતી ને, એ જે મુહૂર્ત કાઢવાનું હતું ને, એ જે મુહૂર્ત કાઢ્યું છે એ એસ્ટ્રોલોજર આપણા શો પર આવવાના છે ટૂંક સમયમાં. તો એટલે હું આ બધા એપ પર નથી માનતો, જ્યારે સામસામું બેઠા છે ને ત્યારે તમને લાઈવ હું આખો આમ હાથ જ અમને આપી દઈશ કે લો હવે જોઈ લો ને બતાવી દો, ત્યારે આપણે ફરીથી આખું અમે સારી એવી રીતે કરશું અને તમને બતાવશું કે કેવું મારું ફ્યુચર છે, શું છે યુટ્યુબમાં હું કેવો આગળ વધીશ. ને કોઈ છોકરી છે, છોકરીમાં સ્પેશિયલ બહુ લોકોને એવું હોય કે છોકરીમાં કેમ આગળ વધી, છોકરી કઈ મળશે, કેવી મળશે ને એન્ડ ઓલ. શો કે બહાને अपना कुंडली जानी. એવું કરવાની મેં ટ્રાય પૂરેપૂરી કરીશું કે એ ફ્રીમાં એમનું જેટલી બી સર્વિસ છે એટલી પ્રોવાઈડ કરી આપે. ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાનની આના કારણે આઈપીએલ પોસ્ટપોન થઈ. ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન જે યુદ્ધ ચાલે છે એના ઉપર શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? મેં મારો રેપ સાંભળ્યો તો એની ઉપર જ મૂક્યું છે. પહેલા તો પાકિસ્તાન સાંભળ્યું છે પણ વર્ડ્સ નથી યાદ મને શું બોલ્યા છે અહીંયા સંભળાય. પહેલા તો પાકિસ્તાને બહુ ખોટું કર્યું છે. એટલે धर्म पूछ के मारा था हम धर्म बता के मारेंगे, सीता को छुओगे तो लड़ने हनुमान जी आएंगे, कौन है हिंदू कौन है मुस्लिम ये सब ना मालूम है, न्याय मांगे हिंदुस्तान तो ऑपरेशन सिंदूर चालू है, प्रे फॉर द वन जिनकी भी जान गई इस जंग में, रेस्ट इन पीस टू द वन जो लड़ने हमसे आ रहे हैं, डर के रहना भाई कोई भी नहीं बचने वाला है, हिंदुस्तान हुआ एक तो तुम्हें भाग जाना है, अपराध कर कैसे बच जाओगे, हिंदू मुस्लिम एक तो कैसे लड़ाओगे, ये नारा अपने देश का तुमने करी यहाँ जंग, मासूमों को मारा हमने बैठने वाले चुप अब देखो क्या होने वाला, भारत ने कभी भी लड़ाई नहीं चाही थी, जंग की शुरू अब मचेगी तबाही, देश में महान इस धरती पे गर्व है, सामने जो आया लगी खबर है, जो भी करो लेकिन तुम भूल मत जाना, सामने खड़ा हिंदुस्तान हमारा, कितने भी हो हार जाओगे ऐसा महान देश हमारा, आर्मी को सैल्यूट मेरा जो भी लड़ने जा रहे हैं, अपने परिवार को भूल देश के लिए आ खड़े, भारत माता की जय, मैं इंडिया पे गर्व ले रहा हूँ, कैसे चुप रहूं मैं आखिर भारत माँ का बेटा हूँ. क्या बात है, क्या बात है. હજી એક કોઈ બીજું રેપ થઈ જાય આપણે સુરત ઉપર લઈએ, આપણે થોડું સુરત ઉપર પ્રોપર સિટી ઉપર બનાવ્યું છે. હા હા ગાઓ. બિલ ગેટ્સ નહીં આયા ચાલે ખજૂર ભાઈ, કોઈ પણ વ્યવહાર બસ રોકડામાં જ થાય, તું બોલ ખાલી કેટલા જોઈએ એટલા તને આપું છું, તું માંગ ખાલી ફાફડા જલેબી પણ આપું છું, કરતે સિર્ફ बड़ी डील इंटरेस्ट है शेयर में, जो भी करे पंगा तो फिर रेस्ट इन पीस है, भूल के भी ना बोलना हमें कभी प्लीज, क्योंकि हम इतने बोले दे दे हर एक चीज, यहाँ दोस्ती में तो करते सब टीज है, दुश्मन भी हमसे करते प्लीज है, डाउन टू अर्थ तो कोई हमसे सीखे, हम चलते 100 किलोमीटर वो भी रख के मर्सिडीज, शौक हमारे बचपन से ही बड़े शौक करते हमारे शौक, क्योंकि उसमें जाए एक महीने की सैलरी, लेकिन इट्स नॉर्मल यू कैन बिलीव मी. एंड देन પછી આપણે વરાછા ઉપર કઈ કેવું હોય ત્યારે વરાછાના લોકોની તો વાત જ ન થાય, આડી નાખી દે ગાડીને ગમે ત્યાં જાય, એ ખાઈ પીને જલસા કરીએ બોલીએ ની સાહેબ, એટીટ્યુડ વાલે કો કહેતે બાય બાય, हम नहीं पुष्पा लेकिन झुकना नहीं થાય, વરાછા એરિયોને પગ ધ્રુજી જાય, પોલીસ સામે હોય તો ગાડી રોકે થાય ને પાપા નીચે અહીંયા તો વાત જ ન જાય. અને મારી કલા ઉપર કઈ કેવું હોય ત્યારે સુરતમાં રહેવું ને પછી શું કામ ડરવું, હરવું ફરવું ને મન ફાવે તે કરવું, કોઈથી ના બળવું ને કોઈથી ના જલવું, સમય આપશે બધું તારે કરવું છે તે કરવું, કલાની તો કિંમત કર મુકતો નહીં ભાઈ, જ્યાં પણ ચાન્સ મળે ને તો ચૂકતો નહીં ભાઈ. હવે થોડું નાનું મોટું. તમને એવું લાગે છે કે અગર જો હું ગુજરાતીમાં રેપ કરીશ તો એક પોઈન્ટ પર જઈને હું સ્ટોપ થઈ જઈશ, અને હિન્દીમાં રેપ કરીશ તો ગ્લોબલી જવું હોય તો પણ જવાશે? એમ જો લોજિકલી જોવા જાય ને તો એ વાત સાચી છે કે ગુજરાતી આપણે હું GHH આપણે દેશી હિપ હોપ છે, ગુજરાતી હિપ હોપ માં આપણે જાય, હું એમ નથી કહેતો નથી સારું, એકદમ મસ્ત. હું ગુજરાતી રેપ હું બનાવું જ છું સુરત ઉપર, ગુજરાતમાં બનાવું છું, મારું ચાલુ જ છે. એક મારું ફૂલ સોંગ બી આવવાનું છે ગુજરાત ઉપર, હમણાં સ્પોટીફાઈ બી મારું એકાઉન્ટ ખુલ્લું છે, એટલે ગુજરાત ઉપર ફૂલ. આપણે એવું કઈ નથી, આપણે ગુજરાતી પ્રેમી જ છીએ, ગુજરાત પગલું જ છીએ આપણે. પણ જો લોજિકલી જોવા જાય તો ગુજરાતીમાં રેપ કરું તો એ ગુજરાતના લોકો તો ફૂલ એન્જોય કરશે,
પણ મારે એક ગુજરાતી હિન્દીમાં રેપ કરી નાખું, ઇન્ડિયા કેમ હલાવે ને એ ઇન્ડિયાને બતાવવું છે અને ગ્લોબલી બતાવવું છે. ઓકે. અમારો એક ફ્રેન્ડ છે જેનું નામ કમો છે. એટલે ચલો ડાયરા એનો એટલે પોતાનો વિડીયો એ જોતો હશે તો કોમેન્ટમાં ગાળવા લાગી દેશે. અરે યાર, એટલે કહી દઉં sorry. કે એનું નામ ક્રિશ છે, પણ અમે એને પ્રેમથી, અમારો પ્રેમ એવો છે એ કમા પાછળ. તો એને છે ને એક પ્રશ્ન છે, એ આજે હું કમા તારી તરફથી પૂછી લઉં કે અગર આપણે સ્પોટીફાઈ માં આપણું પોતાનું સોંગ રિલીઝ કરવું હોય, ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ હા. કરવું હોય કે લોકો સ્ટોરીમાં મૂકી હા. શકે, તો એ કોઈ આઈડિયા ખરી તને કે કઈ રીતે થાય? હા, તો એ એને ખાસ કરીને એમાં છે ને આપણે કેમ અત્યારે YouTube પર મૂકીએ તો લેબલ હોય, એટલું બધું મને નોલેજ નથી, પણ જેટલું મેં મારું ફર્સ્ટ સોંગ અત્યારે લાઈવ થઈ ગયું છે Spotify માં. અત્યારે મેં જે તમને પાકિસ્તાન ને ઇન્ડિયાનું વોર વાળું કીધું એ Spotify પર લાઈવ થઈ ગયું છે. તમારી ઇન્સ્ટા તમારી સ્ટોરી પર મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો. તમે ખાલી કેપિટલ લેટર્સમાં maybe once MAYBEVANS ફોકટ મેં પ્રમોશન કરી રહા હું. આ પણ આ તમે સર્ચ કરશો એટલે મારું સોંગ વોર તમને મળશે. એટલે જો એમાં આપણે કેમ YouTube પર અમુક લેબલ્સ થી સોંગ જાય, એમ આપણે છે ને આપણા રેકોર્ડ્સ હોવા જોઈએ, આપણું એક લેબલ નાનું હોવું જોઈએ. લેબલ્સ થોડું એક્સપ્લેન કરી દે. લેબલ્સ એટલે શું? લેબલ્સ એટલે એક એવી કંપની છે, મને બી લેબલમાં બહુ Yes, yes. હા, હા, એક એવી કંપની છે જે હા. આપણે એની કંપનીની અંદર છે એમ. આપણે આપણા સોંગ કંપનીને વેચવાના, એની કંપની એનાથી એની ચેનલથી અપલોડ કરશે એમ. ઓકે. અને Spotify માં મૂકવું હોય તો આપણે બી સેમ એક ડિસ્ટ્રીબ્યુટર, એક મીડિયેટર જોઈ, એક ટીમનો એક એવો મેમ્બર જોઈ જે સોંગ લાઈવ કરી દે આપણું. હા, આર્ટિસ્ટ ની આપણી જે પ્રોફાઇલ બધું આપણામાં જ છે. મારે ત્યાં નેમ ચેન્જ કરવો, એમાં ફોટો બદલવો, એ ટોટલ વસ્તુ મારા હાથમાં છે, પણ સોંગ અપલોડ કરવા માટે મારે એક મીડિયેટર ની જરૂરત પડે. તો જેમ કે તે કીધું એમ કે આપણે વેચવું પડે સોંગ, તો એ જ્યારે વેચે ત્યારે એને કઈ પૈસા કે એવું કઈ મળે આપણને કે એવું કઈ જ ના મળે? લેબલ પર હોય. હા, આમાં Instagram પર જ Spotify વાત કરું છું. હા, હા. YouTube માં કે તમે એમ સોંગ મૂકો ને હા. તો ઈ તમારા લેબલ ના પેજ થી જાય ને, તો જેને ફોર એક્ઝામ્પલ તમે લેબલ છો એન્ડ હું રેપર છું, તો તમને મારું આ રેપ છે ગમે છે, ઓકે, હવે તમારી એમ છે કે ઈચ્છા છે કે હા. તમારી ચેનલ માંથી જાય, એટલે તમને હું ચેનલ માં જાય એડ ને પ્રોફિટ મળશે, હા. અને તમે મને કંઈક રિટર્ન આપશો, મોનેટરી રિટર્ન્સ, કાં તો પછી તમે મને વિડિયોની રોયાલિટી આપશો કે તમારા આટલો શેર આટલો ઇન્કમ માંથી 50-50 30-40 60. તો આ જે પહેલું સોંગ તે જે હા. વેચ્યું વોર એમાંથી મળ્યું છે? નહીં, આ મારો ડિસ્ટ્રીબ્યુટર છે. અચ્છા. આ ડિસ્ટ્રીબ્યુટર અને લેબલ થોડીક અલગ અલગ વસ્તુ છે. Spotify માં આ પર્સન મારાથી ચાર્જીસ લેશે લાઈવ કરવા માટે સોંગ. અચ્છા, જોયું કવા સાંભળી લે, પારી પત્તર ને ઠોકતો હવે સાંભળી લીધું ને, આવી રીતે બધું હોય. ને આપણે ઓલા પર કરવાનું વિચાર્યું હતું પોડકાસ્ટ Spotify આપણે એમાં ચાર્જીસ માંગતા હતા એટલું. અચ્છા. ના, ના, ટૂંક સમયમાં અમારા જે ફનકાસ્ટના જેટલા બી ફેમસ ગેસ્ટ સાથેના જે એપિસોડ છે, આમ તો ખાલી 2 જ નોન ફેમસ ગેસ્ટ છે, બાકી ઓલમોસ્ટ બધા ફેમસ છે. ખાલી 2 જ અમે ગેસ્ટ એવા લીધા હતા. એવી મારી પર્સનલ ઈચ્છા હતી કે એમની સાથે કરવું છે એટલે લીધા હતા, બાકી કઈ જરૂર નહોતી. ગેસ્ટ લિસ્ટ તૈયાર જ હતી. તો ખૂબ જ મજા પડી. હા. બાળકી પંચાયતનો હવે થોડો અંત આવી રહ્યો છે. લાસ્ટમાં એક યુવાનો માટે કંઈક મેસેજ છોડવો હોય કે જે પોતાના ડ્રીમ્સ અચીવ નથી કરી શકતા, અગર અત્યારે સ્ટ્રગલ પીરિયડમાં ચાલે છે અને આગળ જઈને કંઈક ડ્રીમ્સ અચીવ કરવાને એક ભાવના રાખે છે, એની માટે કંઈક મેસેજ પાસ જો કરવો. બહુ જ તમને મસ્ત વાત કહું, અરે મારા વાહ. પર્સનલ એક્સપિરિયન્સ થી મસ્ત વાત કહું. પહેલા તો છોકરીમાં પડતા નહીં, અને પડો આખો એપિસોડ છોકરીઓ પર બનાવી દીધો. છોકરીઓ નહીં પડતા please. જો હું તમને શાયરી કહું હે. હા, મેં એમ તો Instagram માં થોડી ઇન્સ્પિરેશન લઈને આ જો હા, આ બ્રેકઅપ થયું હતું ને ત્યારનું, ઓકે, રાતના 3 વાગ્યા છે, મને બી યાદ આવે છે. હા. रो पड़ा ओ फकीर मेरे हाथ की लकीर देख के, अरे रो पड़ा ओ फकीर मेरे हाथ की लकीर देख के, मुझे कहता है तुझे तेरी मौत से पहले किसी की याद मार देगी. क्या बात है. જીવતો જીવ મરી ગયા એને યાદમાં નહીં એટલે આવે. આ બધું આપણે સાઈડમાં રાખી, આપણે મેસેજ ઉપર થોડો ફોકસ કરીએ, ફૂલ ફોકસ કરીએ કે તમે કંઈક કરવું છે, તમારામાં કંઈક છે કે મારે આ અચીવ કરવું છે, મારે કંઈક રેડ રેસમાં નહીં, મારે કંઈક આગળ વધવું છે, કંઈક ડિફરન્ટ શાઇન આઉટ કરવું છે, તો પેક બસ મારો. નહીં, હા, એની માટે જો બધાની અલગ અલગ લખેલી છે લાઈફ. હા, બધાની લાઈફ અલગ અલગ લખેલી છે, બધાનું કંઈક અલગ અલગ પર્સપેક્ટિવ છે. શુભમભાઈને ગુસ્સો આવે છે. હવે જલ્દી હા, બધાનો માઇન્ડસેટ અલગ અલગ છે, બધાનો સ્ટ્રગલ પીરિયડ
અલગ અલગ છે. કોઈ એવો બી આર્ટિસ્ટ છે જેને 2 સોંગ મૂક્યા છે ની ટોપ પર છે, કોઈ એવો બી છે જે 10-15 મૂકી ચૂક્યો છે તો પણ એ હજી સ્ટ્રગલ પીરિયડમાં જ છે. એટલે સ્ટ્રગલ પીરિયડ જ્યાં સુધી તમારો છે, જે તમારો સ્ટ્રગલનો ટાઈમ છે એ અલગ અલગ છે. એટલે તમે એક વસ્તુ રાખો, પોતાના પર બિલીવ કરો. પહેલા પોતાના પર ટ્રસ્ટ લાવો કે નહીં, ભલે ગમે એટલો ટાઈમ છે, મારે આને ગમે એટલો ટાઈમ આપવો પડે પણ હું આ જ કરીશ એન્ડ ક્યારેક આમાંથી હું બહાર આવીશ, ક્યારેક હું આમાંથી શાઇન આઉટ કરીશ એન્ડ ક્યારેક લોકો મને સાંભળશે, ક્યારેક હું પણ ફેમસ થાઈશ. એક પોતા પર બસ એમ ટ્રસ્ટ રાખજો કે આજે કાંઈ નથી તો કાલે બહુ બધું છે. એન્ડ મને છે ને મારા 2-3 એવા ફ્રેન્ડ છે જેમાં હું ક્યારે પણ મેસેજ કે એનો કોલ ત્યારે જ આવે જ્યારે હું રીલના શૂટમાં હોય. એટલે હું છે ને થોડો બાવા હિન્દીમાં એ લોકોને કહું, આજ કા મહેનત કરકે ના ખાના ઇસ ટુમોરો કા ઘર બેઠ કે ખાના. એટલે બસ પોતાના પર ટ્રસ્ટ રાખજો. ક્યાંય એવું ડાઉન ફીલ થાય, બધાની લાઈફમાં એ સ્ટેજ આવે તે કે કેમ આમ થયું, મારી સાથે જ કેમ, મારું જ કેમ ન થાતું. બાકી બધા તો લાઈક તમને છોકરીઓ ખબર છે, પુનીત સુપરસ્ટાર જે ગટરનું પાણી પીવાના મિલિયન વ્યૂ એને આવે છે. તો આપણે તો કંઈક સારું કરીએ છીએ. બસ એ વિશ્વાસ રાખજો કે આપણે ચાલશું, આપણે પોઝિટિવ રહેજો, નેગેટિવ થાવ. હા, એવું બી હું નથી કહેતો તમારે નેગેટિવ નથી થવાનું, નેગેટિવ થાવ, બસ મેટર ઈ કરે છે તમે નેગેટિવિટીમાંથી ઓવરકમ કઈ રીતે કરો છો. તમે માની લો તમારું નો આવેલું, તમે હવે ઓમભાઈ વિચારે છે યાર કલાકોનું કરીને એસી બેસી બધું બાળીને 4-5 કલાક મહેનત કરી એડિટિંગમાં બેહીને એક એપિસોડ બહાર પાડ્યો તો 100 વ્યૂઝ એ નો આવ્યા. પણ હવે જો એમ વિચારે કે આજે 100 વ્યૂ નથી આવ્યા પણ હું હજી જો કરતો રહું, સ્ટ્રગલ મારું ચાલુ રહે, હું આમાં હજી ઇમ્પ્રૂવ કરું તો હું બેટર કરી શકીશ. ક્યારેક ને ક્યારેક તો લોકો આપણને જોશે. આ સોશિયલ મીડિયા છે ભાઈ, તમે 4 રીલ મૂકો ને એમાંથી એક તો તમારી હાલશે જ તે. એટલે બસ ઇન શોર્ટ સમરાઇઝ કરું, કન્ક્લુઝન લાવું, મોરે મોરો નહીં, ઊભા નો રહેતા, કન્સિસ્ટન્સી રાખજો. ક્યાં પણ એવું થાય ભૂલ જોજો, તમારી નોટિસ કરજો એન્ડ ક્યાંય ઊભું ન રાખતા. નેવર ગીવ અપ, નેવર સ્ટોપ. રેપર મે બી વન્સ, પીસ આઉટ. એક ખાલી એની યાદમાં મેં ક્યાંકથી શાયરી કદાચ ઉઠાડેલી છે કે પછી લખેલી મને બી અત્યારે બહુ ખબર નથી. હા તો ઉઠાડેલી છે, તમે એ તો સાંભળીને ખબર પડી જશે. એક શાયરી સાથે આપણે પછી એન્ડ કરીએ. उसके चेहरे पर इस कदर नूर था. शायरी पसंद है तो वाह वाह करवानी, शरुआत में इरशाद बोलवानी कि अर्ज किया है इरशाद. उसके चेहरे पर इस कदर नूर था कि उसकी याद में रोना मंजूर था. वाह वाह. बेवफा भी नहीं थी, बेवफा भी नहीं कह सकते उनको. प्यार तो हमें किया था, वो तो बेकसूर था. हाँ ओके ओके. પ્રેમમાં હું અસફળ થયો ને એટલે મને ત્યારે એક વસ્તુ મેં લખી હતી કે જો બદલ જાય वो वक्त कैसा, जो छोड़ जाए वो साथ कैसा, जो बदल जाए वो वक्त कैसा, जो छोड़ जाए वो साथ कैसा. लोग कहते हैं तुझे दोबारा इश्क हो जाएगा, लोग कहते हैं तुझे दोबारा प्यार हो जाएगा, लेकिन जो दोबारा हो जाए वो इश्क कैसा. વાહ વાહ, થેન્ક યુ સો વેરી મચ. હવે આપણે એપિસોડનો અંત કરવો જ પડશે સમયના અભાવે. તો થેન્ક યુ સો વેરી મચ ફર્સ્ટ એપિસોડમાં આવવા માટે પારકી પંચાયતના. આ અગર જો એપિસોડ બહુ હિટ ગયો, લોકોને પસંદ આવ્યો, અગર કમેન્ટ્સ કરી તો ફરીથી રેપર મે બી વંશ આપણા સમક્ષ પાછા પારકી પંચાયતમાં ઉપસ્થિત રહેશે અને આગળ આપણે ભવિષ્યમાં કરીશું. આ વિડીયો અગર તમને જો ગમ્યો હોય, આખો એપિસોડ ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખજો. આગળ બહુ બધા એવા ગેસ્ટ છે જે આવવાના છે, તમને મજા કરાવવાના છે, કોમેડી લોકો આવવાના છે, સિરિયસ લોકો આવવાના છે, લાઈફને બહુ સારી એવી રીતે સમજે છે એ લોકો આવવાના છે અને ઘણા બધા અલગ લોકો આવવાના છે. એન્ડ હું એક વાત કહી દઉં જાતા એમ તો બહુ બોલું છું. હા કહી દઉં કે જો ઓમભાઈ તમારી હાટુ બહુ હજી હારા પ્રોજેક્ટ્સ લઈને આવા છે. તમને નથી ખબર પણ હું તો આવ્યો એટલે મને એમને બહુ બધા પ્રોજેક્ટ કીધા છે. બસ સ્ટે ટ્યુન. આ તો હું નાનો આવ્યો છું કલાકાર, પણ મોટા કલાકાર આવવાના છે. નાના મોટા ને એવું તો કોઈ નથી હોતું, બધા પોતપોતાની આર્ટિસ્ટરીમાં એક મુકામ પર હોય જ છે. હું મારામાં કંઈક છું, વંશભાઈ એમનામાં કંઈક છે. બાકી હું એવું કંઈ ક્યારે કમ્પેર નથી કરતો કે આ બહુ મોટો યુટ્યુબર આ જયદીપભાઈ આવ્યા હતા ત્યારે જ અમારી આ વાત થઈ ગઈ. હું ખાલી એમ કહેવા માંગુ છું કે બહુ પોપ્યુલર એન્ડ ફેમસ પર્સનાલિટી આ ચેનલ પર તમને જોવા મળવાની છે. શુભમભાઈ ને ઘણી હા તો સ્ટે ટ્યુન, સબસ્ક્રાઇબ, બેલ આઇકન ઓન. ગુડ બાય. થેન્ક યુ સો વેરી મચ.